ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્માના નામમાં શ્રીને રાજકોટ પ્રભુ મંદિરમાં આજની આ પવિત્ર આશીર્વાદિત માતૃદિનની ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરું છું. એ આશા અને વિશ્વાસ સાથે કે જે પ્રભુ આપણી મધ્ય છે તેના દ્વારા આજે આપણે આશીર્વાદિત થઈશું. ખ્રિસ્તી સેવા મહિલા સંઘ ગુજરાત ડાયોસિસ D17 દ્વારા આજે માતૃદિનની ઉજવણી આખા ગુજરાતભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે આપણા પ્રભુને માન અને મહિમા આપીએ છીએ. એ સાથે છે રાજકોટ મંડળીની સ્થાનિક મહિલા સંગતના બહેનો દ્વારા આજની ભક્તિ સભાનું સંચાલન થાય, તેમજ વચનની સેવા પણ આપવામાં આવે અને એમની આગેવાનીમાં જ આખો આ માતૃદિનની ભક્તિ સભા ઉજવવામાં આવે એવું પાસ્ટોરેટ કમિટી દ્વારા ઠરાવવામાં આવ્યું છે. ત્યારે કમિટીનો આ સમયે આભાર માનીએ છીએ. અને આજના ભક્તિ સભાના સંચાલક ક્રિસ્ટીનાબેન અને વચન લાવનાર આપણા રેખાબેન માટે તમે પ્રાર્થના કરશો તેવી પણ ખાસ મારી વિનંતી છે. જુદા જુદા બહેનો આજની ભક્તિ સભામાં આગેવાની આપશે, તેઓના માટે પણ તમે પ્રાર્થના કરશો. આવો આપણે આ માતૃદિનની ઉજવણીમાં આગળ વધીશું ને હવે પછીના સંચાલન માટે સ્થાનિક મહિલા સંગઠનના પ્રમુખ ક્રિસ્ટીનાબેનને વિનંતી કરીશ. આભાર માનતા માનતા તેની ભાગોળોમાં અને સંવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. યહોવાની આગળ નવું ગીત ગાઓ. આખી પૃથ્વી યહોવાની આગળ ગાઓ. યહોવાની આગળ ગાઓ, તેના નામને સ્તુત્ય માનો. યહોવાની આભાર સ્તુતિ કરવી ને હે પરાત પર તારા નામના સ્તોત્ર ગાવા તે સારું છે. સવારે તારી કૃપા અને રાત્રે તારો વિશ્વાસ પણ પ્રગટ કરવા તે સારું છે. આવો આપણે આરાધનાની પ્રાર્થનામાં દોરાઈશું. આપણે આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના જીવન તમારા કૃપાળુ ઈશ્વર પિતા, પ્રભુજી, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે ગત આખું અઠવાડિયું તમે અમને સંભાળ્યા, તંદુરસ્ત રાખ્યા, સહાય કરી, મદદ કરી, તેના માટે આભાર માનીએ છીએ. આજના પવિત્ર દિવસે તમે અમને અહીંયા તમારા પ્રભુ મંદિરમાં તમારું ભજન કરવા માટે, તમારા સ્તુતિના ગીતો ગાવા માટે અને વચન સાંભળવા માટે તમે અમને લઈ આવ્યા છો, તેના માટે આભાર માને છે. આ પ્રભુજી, મહિલા સંગત તરીકે અમે માતૃદિનની ઉજવણી કરી રહ્યા છીએ, તેના માટે પણ આભાર માનીએ છીએ. અહીં બેઠેલ દરેકને તમે તમારા પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુજી. જેઓ આવી રહ્યા છે, જેઓ આવવાના છે, તેઓ સર્વને સહી સલામત લઈ આવજો. ભક્તિ સભાનું સુકાન અમે તમારા હાથમાં સોંપીએ છીએ. વચનના પાત્રને, ક્વાયરને, દરેકને તમારે તમારી કૃપાથી, તમારા સામર્થ્યથી ભરી દેજો પ્રભુજી. હવે પછીના સમયમાં તમારા હાથમાં સોંપાતા આ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો, સ્વીકાર કરજો બાપ. આમીન. આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 46 ગાઈશું. ઊભા થઈને 46 નંબરનું ગીત ગાઈશું.
સહજ રીતે પ્રત્યુત્તર વાંચનમાં દોરાઈશું અને હું સોનલબેન દેસાને વિનંતી કરીશ કે તેઓ પ્રત્યુત્તર વાંચન પાઠ નંબર 33માં આપણને દોરી જશે. આપણે પ્રત્યુત્તરી વાચન પાઠમાં જઈએ. 33 નંબરનું સર્વસત્તાધારી ઈશ્વર. યહોવાની આગળ નવું ગીત ગાઓ, કેમ કે તેણે આશ્ચર્યકારક કૃત્ય કર્યા છે. તેના જમણા હાથે તથા તેના પવિત્ર પૂજે પોતાને સારો વિજય મેળવ્યો છે. યહોવાએ પોતાનું તારણ જણાવ્યું છે. તેણે પોતાનું ન્યાયપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે. તેણે પોતાની કૃપા તથા વિશ્વાસપણું ઇઝરાયલના લોકોને માટે સંભાળ્યા છે. પૃથ્વીની સર્વ સીમાઓએ આપણા દેવનું તારણ જોયું છે. હે પૃથ્વીના સઘળા લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો, ઉત્સાહથી હર્ષના ગીત ગાઓ, હા, સ્તોત્ર ગાઓ. વીણા તથા ગાયન સહિત યહોવાના સ્તોત્ર ગાઓ. તુરાઈ તથા રણશિંગડાના અવાજથી યહોવા રાજાની આગળ હર્ષનાદ કરો. સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત તથા તેમાંના રહેવાસીઓ ગાજો. પ્રવાહો તાળી પાડો, પર્વતો યહોવાની સમ્મુખ એકત્ર હર્ષનાદ કરો. તે પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે. તે ન્યાયપણાએ જગતનો અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે. યહોવા રાજ કરે છે, લોકો કાપો. તે કરુબીમ પર બિરાજે છે, પૃથ્વી ડગી જાઓ. યહોવા સિયોનમાં મોટો છે, તે સર્વ લોકો કરતાં ઊંચો છે. તેઓ મારા મહાન તથા ભયાવહ નામની સ્તુતિ કરો, તે પવિત્ર છે. આમેન. આમેન. આપણે બેસીએ. માતૃદિનની જે પત્રિકા આપવામાં આવી છે તે હું આપણી સમક્ષ વાંચું છું. ખ્રિસ્તી સેવા મહિલા સંગત ગુજરાત ડાયોસિસ D17 માતૃદિન તારીખ 11/5/2025. મુદ્રાલેખ: તેના છોકરા ઉઠીને તેને ધન્યવાદ દે છે. નીતિ વચન 31 અને 28. આધાર વચન છે: મારા દીકરા, તારા બાપની શિખામણ સાંભળ અને તારી માનું શિક્ષણ તજીસમાં. નીતિ વચન 1 અને 8. પ્રસ્તાવના: વિશ્વભરમાં મે માસનો બીજો રવિવાર માતૃદિન તરીકે કૃતજ્ઞતાપૂર્વક આભાર અને આનંદની પ્રબળ લાગણીઓ સહિત આજે માતૃપ્રેમી સંતાનો ઉજવશે. પ્રભુનું વચન નીતિ વચન 1 અને 8માં કહે છે: મારા દીકરા, તારા બાપની શિખામણ સાંભળ અને તારી માનું શિક્ષણ તજીશમાં. એ શબ્દો આજે સઘળા સંતાનોને ઉત્તમ શિક્ષણનો બોધ આપી જાય છે. ઈશ્વરે આપેલી અનમોલ ભેટ એ તો છે માં. કારણ કે દરેક વ્યક્તિના જીવનમાં માં સૌથી ખાસ હોય છે. દરેક વ્યક્તિના હૃદયની પાસે જે હોય છે માં. દુનિયાની ફક્ત એક એવી વ્યક્તિ છે કે જે કોઈ પણ ઉંમરે તેમને બાળક હોવાનો અહેસાસ કરાવે છે. જ્યારે પણ મનમાં આવે ત્યારે તે તમને ભેટી પડે છે. માં ક્યારેય તારીખો જોઈને પ્રેમ નથી જતાવતી. મુશ્કેલીના સમયમાં સદા હસતી રહે છે. તે માં દુનિયા સાથ આપે કે ના આપે, પરંતુ માતાનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. ખરેખર માતાનો પ્રેમ મધરને લગતું છે. અદ્ભુત, ખુલ્લું હૃદય, વિશ્વાસુ, પ્રમાણિક, ભવ્ય અને વિશ્વાસનીય. આજે આપણે માતૃદિનની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે મા માટે 2 શબ્દો યાદ આવી ગયા. માં એવું નથી કે હું તને ફક્ત આજના દિવસે જ યાદ કરું છું. આજના દિવસે તો હું દુનિયાને ફક્ત એ જણાવું છું કે તારી હાજરીનું મહત્ત્વ મારા જીવનમાં શું છે. દરેક માતાને આજે માતૃદિનની શુભેચ્છા આપતા સાથે મળીને માતૃદિનની ઉજવણી કરીએ. હવે આપણે આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં જઈશું અને હું મનીલાબેન ક્રિશ્ચનને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રાર્થનામાં દોરશે. धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा. उपकार तेरे बेसुमार, कोटि कोटि स्तुति धन्यवाद. હા પિતા
પ્રભુ તમારો આભાર માનીએ છીએ પિતા. પ્રભુ આજના દિવસને પ્રભુ તમે અમારા જીવનમાં પ્રભુ તમે બતાવ્યો છે પિતા, એના માટે તમારા આભાર માનીએ છીએ. હા પિતા પ્રભુ તમારો આભાર અને આભાર પ્રભુ એટલો માનીએ છીએ કે પિતા પ્રભુ તમે આ પૃથ્વી ઉપર પ્રભુ તમે અમારા માટે પ્રભુ તમે જે બલિદાન આપ્યું અને પ્રભુ સાચા ઈશ્વરની પ્રભુ અમને ઓળખ થઈ છે પિતા, એવા દેવનો અમે આભાર માનીએ છીએ. હા પિતા અમે મનુષ્ય પાત્ર પિતા પ્રભુ અમે વાણી વિચાર વર્તનથી પ્રભુ અમે પાપ કરીએ છીએ. હા પિતા અમારા ગંદા વિચાર માટે પ્રભુ તમે કાંટાનો મુંગટ મૂક્યો. હા પિતા પ્રભુ તમે અમારા માટે 39 ફટકા ખાધા પિતા, એવા દેવનો પ્રભુ અમે આભાર જ માનીએ છીએ. હા પિતા અમારા ગમે એટલા પાપ પ્રભુ હશે છે, પણ પ્રભુ તમે તમારા અમારા એક પાપ પ્રભુ તમે વાલપથી ભૂસી નાખીને યાદ નથી કરનાર એવા દેવ છો, અને પ્રભુ તમારા લોહીમાં પ્રભુ અમને શુદ્ધ અને પવિત્ર કરનાર એવા દેવ છો, અને એવા જીવતા દેવ પ્રભુ તમે અમને મળ્યા છો પિતા, એને માટે તમારા આભાર જ માનીએ છીએ. હે મારા આત્મા યહોવાને સ્તુત્ય માન પિતા, તેના સઘળા ઉપકાર તું ભૂલી ન જા. હા પિતા પ્રભુ અમે વાલા આપતાજી અમારા સર્વ રોગ મટાડનાર એવા અને એક પાપ માફી આપનાર એવા અમારા દેવનો પ્રભુ અમે આભાર જ માનીએ છીએ. વિશેષ પ્રભુજી આજે આ માતૃ દિન તરીકે પ્રભુ અમે તમારી પાસે અત્યારે નમ્યા છે, ત્યારે ઓ પિતા અમે દરેક બાળકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ પિતા, જેમ લેવા પ્રભુ એના પતિને અને વાલા આપતાજી ઈશ્વરમાં વિશ્વાસુ હતી એ જ પ્રમાણે પ્રભુ, અને જેમ હાનના પ્રાર્થના કરનાર પ્રભુ હતી એ જ પ્રમાણે પ્રભુ અમે અત્યારે પ્રભુ અમે દરેક માતાઓ તરીકે પ્રભુ અમે અમારા દીકરાઓ માટે પ્રભુ અમે પ્રાર્થના કરનારી પ્રભુ સારી માતા પ્રભુ બની શકીએ માટે પ્રભુ તમારી કૃપા અને તમારી દયા પ્રભુ તમે કરજો. હા પિતા પ્રભુ દરેક બાળકો પણ પ્રભુ પોતાના માનું બાપનું સન્માન કરનાર પ્રભુ થાય પિતા, એ મારી પ્રાર્થના અને વિનંતી છે. હા પિતા પ્રભુ આ પૃથ્વી ઉપર પ્રભુ તમે એક સ્ત્રી તરીકે પ્રભુ તમે અમને વલાપથી મોકલ્યા છે, જે હેતુ સહિત તમે મોકલ્યા છે, ત્યારે પ્રભુ અમે તમારા બીક અને ભયમાં પ્રભુ એ જીવન ગાળી શકીએ માટે અમે તમારી કૃપા માંગીએ છીએ પિતા. અમે તમારો આભાર માનીએ છીએ પિતા પ્રભુ આ પ્રભુ મંદિર પ્રભુ તમે આપ્યું છે, અને અમે સ્વતંત્ર રીતે પ્રભુ ભજન કરી શકીએ છીએ પિતા, એના માટે તમારા આભાર માનીએ છીએ. વિશેષ આભાર માનતા પ્રભુ તમે અમને પ્રભુ તમારા સેવક દ્વારા પ્રભુ જે કાંઈ પ્રભુ વચનનો ખુલાસો પ્રભુ અમે સમજી શકીએ છીએ પિતા, એના માટે તમારા આભાર માનીએ છીએ. તમારો આભાર માનીએ છીએ પિતા. અઠવાડિયા દરમિયાન પ્રભુ જે શનિવારની સંગત, શુક્રવારની યુથ દ્વારા પણ પ્રભુ જે મિટિંગ ચાલે છે પિતા, અને વાલા મહિનાની અંદર જે વર્શિપ ચાલે છે પિતા, એ રીતે પણ પ્રભુ અમે સ્વતંત્ર રીતે તમારું ભજન કરી શકીએ છીએ પિતા, એના માટે પણ તમારો આભાર જ માનીએ છીએ. આ પિતા ઘણા બધા પ્રભુ આભાર માનવાના કારણ છે, પણ પ્રભુ કદાચ અમે ભૂલી જાય છે તો પ્રભુ તું અમને માફ કરજે પિતા, અને વાલા આપતેજી અમારાથી જો કંઈ ભૂલ થાય છે તો પ્રભુ તું અમને માફ કરજે પિતા, એ મારી પ્રાર્થના અને વિનંતી છે પિતા. ફરીથી પ્રભુ આજના દિવસને ને આજના કાર્યને પ્રભુ અમે તમારા હાથમાં સોંપતા પ્રભુ ઈશ્વરને માંગે છે પિતા, આમેન. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 241 ગાવામાં આવશે. સૂર્ય કિરણ ઈસુનો માર્ગ છે ત્યાં, નાસપંત સુધી શોભામે રાત્રિનું વાસ દેશે તે માટે પ્રાર્થના થશે ની ફેલાવશે કીર્તિ ગાણાની સુગંધિ તુલ્ય તેનું નામ ગુણસે પરોઢીએ સૌઠા પ્રેમ તેનો સ્વામી મહિમા સૌ દેશની
બાઇબલ વાંચનમાં જોડાઈશું. બાઇબલ વાંચનમાં જોડે તે પહેલાં આપણે ક્વાયર સ્તોત્ર ગાશે. જૂના કરારમાં બીજું કાળવંદાનું પુસ્તક 20મો અધ્યાય 31-34 તે આપણને સોનલબેન દેસાઈ વાંચી સંભળાવશે. ત્યારબાદ બીજું શાસ્ત્ર વાચન છે. બીજું કાળવંદાન 22મો અધ્યાય 1-4 કલમ ઈલાબેન ગોહેલ વાંચશે. ત્યારબાદ ત્રીજું શાસ્ત્ર વાચન છે બીજો તિમોથીનો નવા કરારમાં બીજો તિમોથીનો પત્ર 1લો અધ્યાય 3-7 કલમ શોભાબેન જાદવ વાંચી સંભળાવશે. ત્યારબાદ નિર્ગમનમાં છે તે 2 કલમ છે તે હું વાંચીશ. પહેલું શાસ્ત્ર વાચન જૂના કરારમાં બીજું કાળવૃતાંત 20મો અધ્યાય 31-34 કલમ. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારમાં બીજું કાળવૃતાંતનું પુસ્તક 20મો અધ્યાય 31-34 પાના નંબર 409 પર. યહોશાફાટે યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. જ્યારે તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 35 વર્ષનો હતો. તેણે યરૂશલેમમાં 25 વર્ષ સુધી રાજ કર્યું. તેનું માનું નામ અઝુબા હતું. તે શિલ્હીની દીકરી હતી. તે પોતાના પિતા આસાને માર્ગે ચાલ્યો ને તેની જરા પણ આડે અવડે ગયો નહીં. અને યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું, પરંતુ ઉચ્ચ સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહીં. તેમજ લોકો હજી સુધી પોતાના પિતૃઓના દેવ પર ખરા અંતઃકરણથી શ્રદ્ધા રાખતા નહોતા. યહોશાફાટના બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી હનાનીના પુત્ર યહૂની ત્વારીખ કે જે ઇસ્રાયેલના રાજાઓના પુસ્તકમાં દાખલ કરેલ છે તેમાં લખેલા છે. આમ બીજું કાળવૃતાંત 22મો અધ્યાય 1-4 કલમ. યરૂશલેમના રહેવાસીઓએ તેની જગાએ તથા સૌથી નાના પુત્ર આહાઝિયા રાજાને ઠરાવ્યો, કેમ કે આરબોની સાથે છાવણીમાં આવેલા માણસોની ટોળીએ એના સઘળાવાળા ભાઈઓને મારી નાખ્યા હતા. એ પ્રમાણે યહૂદિયાના રાજા યોહારામના પુત્ર આહાઝિયા રાજા થયો. આહાઝિયા રાજા થયો ત્યારે તે 42 વર્ષનો હતો. તેણે યરૂશલેમમાં 1 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ અથાલિયા હતું. તે ઓમ્રીની પુત્રી હતી. તે પણ આહાબના કુટુંબનો માર્ગે ચાલ્યો, કેમ કે તેની મા તેને દુષ્ટ કૃત્યો કરાવવાની સલાહ આપતી હતી. તેણે આહાબના કુટુંબના માણસોની પેઠે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, કેમ કે તેના પિતાના મરણ પછી તેઓએ તેને એવી શિખામણ આપી હતી કે તેથી તેનો નાશ થયો. આ પ્રભુનું વચન છે. મારા વાલા દીકરા, જો લખિતં ખ્રિસ્ત ઈસુમાંના જીવનના વચન પ્રમાણે દેવની ઈચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ તને દેવ બાપ તરફથી તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી કૃપા, દયા તથા શાંતિ થાવ. વંશ પરંપરાથી જે મારા પૂર્વજોનો દેવ છે, જેને હું શુદ્ધ અંતઃકરણથી ભજું છું, તેની આભાર સ્તુતિ કરું છું કે મારી પ્રાર્થનાઓમાં હું રાત દહાડો તારું નિત્ય સ્મરણ કરું છું. તારા આંસુઓ સંભાળતા હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે તને જોઈને હું આનંદથી ભરપૂર થાઉં.
કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે પહેલાં તારી વડિયાઈ લાઈસમાં તથા તારી મા યુનિકામાં રહેલો હતો, અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે. માટે હું તને યાદ દેવડાવું છું કે જે દેવનું કૃપાદાન મારામાં હાથ મૂકવાથી તને મળ્યું છે, તેને તારે પ્રતીપ્ત કરવું. કેમ કે દેવે આપણને ભયનો આત્મા નહીં, પણ સામર્થ્યના તથા પ્રેમનો તથા સાવધ ભૂમિનો આત્મા આપ્યો છે. માટે આપણા પ્રભુની સાક્ષી વિશે અને હું જે તેની બંદીવાન છું તેના વિશે તું શરમાઈશ નહીં, પણ સુવાર્તાને લીધે દેવના સામર્થ્ય પ્રમાણે મારી સાથે દુઃખ ભોગવ. તેણે આપણને તાર્યા તથા પવિત્ર તેડાથી આપણને તેડ્યા, આપણી કરણીઓ પ્રમાણે નહીં, પણ તેના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે. એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી છે, પણ આપણા તારનાર ખ્રિસ્ત ઈસુના પ્રગટ થવાથી તે હમણાં પ્રસિદ્ધ થયેલી છે. તેને મરણને નાબૂદ કર્યું અને સુવાર્તા દ્વારા પ્રગટ કર્યું. જૂના કરારમાં નિર્ગમનનું પુસ્તક 2 અધ્યાય 1 અને 2 કલમ ત્યાં પ્રમાણે લખ્યું છે, અને લેવીના ઘરનો એક પુરુષ જઈને લેવીના ઘરની એક કન્યા પરણ્યો, અને તે સ્ત્રીને ગર્ભ રહ્યો ને તેને પુત્રનો પ્રસવ થયો, અને તે સુંદર બાળક છે એ જોઈને તેણે તેને 3 માસ સુધી સંતાડી રાખ્યું. ઈશ્વર તેના વાંચેલા વચન પર આશીષ આપો. આમેન. આવો આપણે આપણા સ્થાન ઉપર ઊભા થઈશું અને સ્તુતિ આરાધનામાં જોડાઈશું. ભજન સંગ્રહમાં હિન્દી વિભાગમાંથી ગીત નંબર 40. चरणों में है बिठाता, मुझको खाली करके आत्मा से भरता जाता. कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है. मुझको हरि हरि घास चराता, जीवन जल भी पिलाता. मुझको हरि हरि घास चराता, जीवन जल भी पिलाता. मुझको है वो बचाता, जीवन सुख को लाता. मुझको है वो बचाता, जीवन सुख को लाता. कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है. चाहे मैं घोर अंधकार से
से चलूं, हानि से भी ना डरूं। चाहे मैं घोर अंधकार से चलूं, हानि से भी ना डरूं। तेरी सोटी और लाठी से मन मेरा शांति है पाता। तेरी सोटी और लाठी से मन मेरा शांति है पाता। कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है। जब मेरा यीशु मुझको चरणों में बिठाता, मुझको खाली करके आत्मा से भरता जाता। कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है। હવે આપણે એ જ પ્રમાણે હિન્દી વિભાગમાંથી 82 નંબરનું ગીત ગાઈશું. જૂના ભજન સંગ્રહમાં 81 નંબર. यीशु नाम में उद्धार हमको, हालेलुया। प्रभु यीशु नाम में अनंत जीवन, हालेलुया। यीशु नाम में उद्धार हमको, हालेलुया। प्रभु यीशु नाम में अनंत जीवन, हालेलुया। राजाओं का राजा यीशु, हालेलुया। राजाओं का राजा यीशु, हालेलुया। प्रभु का प्रभु यीशु, हालेलुया। प्रभु का प्रभु यीशु, हालेलुया। यीशु नाम में उद्धार हमको, हालेलुया। प्रभु यीशु नाम में अनंत जीवन, हालेलुया। चंगा करने वाला यीशु, हालेलुया। चंगा करने वाला यीशु, हालेलुया। छुटकारा देने वाला यीशु, हालेलुया। छुटकारा देने वाला यीशु, हालेलुया। यीशु नाम में उद्धार हमको, हालेलुया। प्रभु यीशु नाम में अनंत जीवन, हालेलुया। अद्भुत करने वाला यीशु, हालेलुया। अद्भुत करने वाला यीशु, हालेलुया। शांति देने वाला यीशु, हालेलुया। शांति देने वाला यीशु, हालेलुया। यीशु नाम में उद्धार हमको, हालेलुया। प्रभु यीशु नाम में अनंत जीवन, हालेलुया। मुक्ति का है मार्ग यीशु, हालेलुया। मुक्ति का है मार्ग यीशु, हालेलुया। स्वर्ग का है द्वार यीशु, हालेलुया। स्वर्ग का है द्वार यीशु, हालेलुया। यीशु नाम में उद्धार हमको, हालेलुया। प्रभु यीशु नाम में अनंत जीवन, हालेलुया। यीशु नाम में उद्धार हमको, हालेलुया। प्रभु यीशु नाम में अनंत जीवन, हालेलुया। હા, ઈશ્વર પિતા, એ સમય ત્યારે જ મધુર હોય છે કે જ્યારે આપણે ઈશ્વરને પોતાના ચરણોમાં આપણને ઈશ્વર બેસાડે છે. અને હા, ઈશ્વર જીવન જળ પીવડાવીને આપણને જે નાશથી બચાવે છે. અને તેથી જ ગમે તેવું ઘોર અંધારું હોય, ઈશ્વરના બાળકોને
કદી જ કંઈ હાનિ થતી નથી. માટે એવા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુને ધન્યવાદ આપીએ, અને એ જ આપણા જીવંત ઈશ્વર આપણને જે શાંતિ આપશે અને મુક્તિનો માર્ગ અને સ્વર્ગનું દ્વાર તે આપણા માટે ખોલશે. આવો આપણે આપણા જીવનોનું અર્પણ કરીએ અને ઈસુના પવિત્ર નામને ધન્યવાદ આપીએ. આમેન. હવે આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જઈશું અને હું પાળક સાહેબને વિનંતી કરીશ કે તેઓ મધ્યસ્થીની પ્રાર્થનામાં લઈ જશે. ત્યારબાદ ક્વાયર સ્પેશિયલ સોંગ આપશે. તે દરમિયાન જે પાળક સાહેબે જાહેરાત કરી કે આજનું જે દાન છે તે વિધવા પાળક પત્ની માટે લેવામાં આવશે, તો આપના ઉદાર હાથે તમે દાન લાવશો. થેન્ક યુ. આજની મધ્યસ્થીની પ્રાર્થના સવિશેષ પ્રાર્થના રહેશે, કેમ કે આપ સર્વ જાણો છો તે પ્રમાણે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે તંગદિલી ભર્યું વાતાવરણ છે, એવા સંજોગોમાં મંડળી તરીકે આપણે આપણા દેશના માટે તેમજ ત્યાં જે સૈનિકો આપણા માટે યુદ્ધ કરી રહ્યા છે તેઓના માટે, તેમજ જેઓના હાથમાં નિર્ણયો લેવાની સત્તા છે એવા આપણા વડાપ્રધાન, ગૃહપ્રધાન, કેબિનેટ મંત્રીઓ, સૈન્ય ત્રણેય પાંખના સૈન્યના વડાઓ, સર્વને માટે આજે આપણે ખાસ પ્રાર્થના કરવા માંગીએ છીએ. આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ, આપણા ઈશ્વરની આગળ કે જે આપણી પ્રાર્થના સાંભળે છે આપણા મસ્તકો નમાવીને આ સંજોગોને પ્રભુની પાસે લઈ જતા મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈશું. હે અમારી પ્રાર્થનાના સાંભળનાર એવા જીવતા પવિત્ર કૃપાળુ દેવ, શાંતિના સરદાર, સૈન્યના દેવ યહોવા, પ્રભુ અમે અત્યારે તમારા લોક તરીકે, તમારા બાળકો તરીકે ખાસ અમારા દેશને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, અત્યારે જે સંજોગોમાંથી અમારો દેશ પસાર થઈ રહ્યો છે, પ્રભુ તમે સઘળું જાણો છો. એ પહેલગામના આતંકવાદી હુમલા અને ત્યાર પછી સર્જાયેલી પરિસ્થિતિ અને આજે અત્યારે જે સંજોગો ઊભા થયા છે, પ્રભુ એ સર્વ બાબતોથી તમે માહિતગાર છો. પ્રભુ એ બધી જ પરિસ્થિતિમાં તમે મધ્યસ્થ થાઓ બાપ, કૃપા કરો. કેટલું બધું નુકસાન થયું છે, કેટલા બધા લોકોએ જીવ ગુમાવ્યા છે. પરિસ્થિતિ વિકટ છે, સંજોગો અઘરા છે. અમારા દેશના સૈનિકો જીવના જોખમે ત્યાં યુદ્ધ કરી રહ્યા છે. ઘણા બધા સૈનિકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. પ્રભુ તમે કૃપા કરો, દયા કરો મારા પરમેશ્વર. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા દેશના વડાપ્રધાનને માટે, ગૃહપ્રધાનને માટે, કેબિનેટ મંત્રીઓને માટે, જેઓના હાથમાં નિર્ણયો લેવાની સત્તા છે. પ્રભુ આ સંજોગોમાં યોગ્ય નિર્ણય લેવા માટે પવિત્ર આત્મા દ્વારા તમે તેઓને કંટ્રોલ કરજો. તમારી ઈચ્છા, તમારી યોજના અનુસાર જ તેઓના નિર્ણયો થાય અને પ્રભુજી તમે જે ચાહો છો તે ત્યાં પરિપૂર્ણ થાય તે મેં ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. તમે તેઓની હિંમત બનો, તમે તમારું આયોજન તેઓની આગળ જાહેર કરો અને પ્રભુજી એ પ્રમાણે તેઓ દરેક આયોજન કરે, નિર્ણય લે તેવી કૃપા તેઓના માટે તમે થવા દો. અમારા ત્રણેય સૈન્ય, નૌકાદળ, વાયુસેના તેમજ થળ સેના, પ્રભુજી ત્રણેય સૈન્યના વડાઓને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આ સમયે તમે તેઓને તમારું જ્ઞાન આપો, શું કરવું, શું ન કરવું, કેવી રીતે એમાં આગળ વધવું, એ બધામાં પ્રભુ તમે તેઓને સહાયને મદદ કરજો, કૃપા આપજો, સહાય કરજો. જે સૈનિકો જીવના જોખમે ત્યાં યુદ્ધ કરી રહ્યા છે તેઓનું રક્ષણ તમે કરજો બાપ. તેઓના માટે તમે તેમની ઢાલ બનજો. તમે દરેક જોખમોને, એ જીવના જોખમે જ્યારે યુદ્ધ કરી રહ્યા છે ત્યારે દરેક પરિસ્થિતિમાં તમે તેઓનું રક્ષણ કરો,
અને ત્યાં તેઓની સર્વ જરૂરિયાતો પૂરી કરો તે અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. પ્રભુજી, આર્મી, એરફોર્સ, નેવીના જવાનો તેમજ તમામ સરકારી મશીનરીઝ અને પેરામિલિટરી ફોર્સિસ તેમજ મેડિકલ ટીમ્સ બધાને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, એ બધાને તમારી કૃપા આપજો. બંને દેશના આગેવાનોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. યોગ્ય નિર્ણય લેવા માટે તમે તેઓને સહાયને મદદ કરો. આતંકવાદ અને એ વિચારધારામાં જોડાયેલા તમામ વ્યક્તિઓના મનોને, વિચારોને તમે બદલી નાખો. અને પ્રભુજી, એ વેર, એ દુશ્મનાવટ, જીવ લેવાની વાત, એ બધા જ વિચારો વિશ્વમાંથી દૂર થાય અને બધા એકબીજાને ભાઈ તરીકે પ્રેમ કરી શકે, સાથે રહી શકે એવી કૃપા અને એવી શાંતિ પ્રભુ તમે સ્થાપો તેવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, સરહદે જે વાતાવરણ છે એ સંજોગોને અમે વિશેષ તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, તમે ત્યાં મધ્યસ્થ થાઓ અને શાંતિ સ્થપાય, સીઝ ફાયર થાય અને યોગ્ય નિર્ણય સાથે યુદ્ધ બંધ થાય. અને પ્રભુજી, ફરી આતંકવાદી કોઈ ઘટના ન થાય. એ આતંકવાદીના જે વિચારો છે તે બદલાય અને પ્રભુજી, ઘણા બધા જીવનો તમારી સમક્ષ નમી જાય તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. અમારા દેશને માટે પ્રાર્થના કરીએ છીએ. અમારા દેશને તમારો આશીર્વાદ આપો. અમારા દેશનું તમે રક્ષણ કરો. અમારા દેશને તમે તમારી કૃપા આપો પ્રભુજી. અને અમારો દેશ એ આશીર્વાદિત દેશ બને, શાંતિવાળો દેશ બને, વિકાસ પામતો દેશ બને તેવી કૃપા તમે થવા દો તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. દરેક જોખમો, દરેક એવી બાબતો કે જે અમારા દેશને તોડે છે, નુકસાન કરે છે, તેનાથી અમારા દેશને બચાવજો તે પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુજી, અમે અમારી સ્થાનિક મંડળીને માટે, ગુજરાત ડાયોસિસને માટે, અમારા માન્ય બિશપ સાહેબને માટે, કાર્યવાહક સમિતિને માટે, તમામ ધર્મ સેવકોને માટે તેમજ થઈ ગયેલા તમામ આયોજનો અને આવનાર દિવસોમાં જે આયોજનો છે સર્વને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, બધું જ તમારા મહિમાને માટે થાય, તમારી ઈચ્છા પ્રમાણે થાય. તમને પ્રભુજી એ દ્વારા ઊંચા મનાવવામાં આવે, તમારી ઈચ્છા મંડળીમાં પરિપૂર્ણ થાય તેવી કૃપા તમે થવા દો. સ્થાનિક મહિલા સંગતને માટે આભાર માનીએ છીએ. એમની આગેવાની માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. સાથે પ્રભુજી, એમની આગેવાનીમાં આજે માતૃદિન ઉજવણી કરી રહ્યા છે ત્યારે અમારી મંડળીની તમામ માતાઓ માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે તેઓને એ જે મોટું માન આપ્યું છે, જે સ્થાન આપ્યું છે, તમારો ખૂબ આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના છે પ્રભુજી, માતા તરીકેની એમની જવાબદારી અદા કરવા માટે તમારું સામર્થ્ય અને બળ આપજો. માતા તરીકે તેઓ જે રોલ અદા કરી રહ્યા છે ત્યારે પ્રભુ, તમે એમના દ્વારા આખા ઘરનું, કુટુંબનું, બાળકોનું સંચાલન કરો, ઘડતર કરો તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. દરેક માતાઓને તમે પુષ્કળ આશીર્વાદ આપજો. ફરી એકવાર અમે બધા જ પ્રભુ તમારા હાથોમાં સોંપાઈ જઈએ છીએ. અમારી પ્રાર્થના વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. આમેન. બેસીએ. ક્વાયર સ્પેશિયલ ગીત આપશે. યહોવા છે મારો પરમ પ્રભુ, જે બાળકમાં પડે ન તેથી કંઈ અછત મુજને ગોદીને યહોવા છે મારો પરમ પ્રભુ, જે બાળકમાં પડે ન તેથી કંઈ અછત મુજને ગોદીને વડે સુવડે અહનિશલીલા ભીડમહી વિવાદો જાય વિન શીતળને સાદ
પરી આત્મામાં એ અજ ભરતો તાજગી વિભૂ ચલાવે સન્માર્ગે નિજ પરમ નામે મુજ પ્રભુ કદી મૃત્યુ કીડે વિકટ વસમી વાટ વિચરું નહીં તું સાથે છે મન માહી ધરી ધૈર્ય ન ડરું કદી મૃત્યુ કીડે વિકટ વસમી વાટ વિચરું નહીં તું સાથે છે મન માહી ધરી ધૈર્ય ન ડરું નિહાળે શત્રુઓ મુજ પ્રતિ સૌ તીવ્ર નજરે છતાં મારે માટે પ્રભુ પીરસતો ભોજન કરે નિહાળે શત્રુઓ મુજ પ્રતિ સૌ તીવ્ર નજરે છતાં મારે માટે પ્રભુ પીરસતો ભોજન કરે પ્રભુ તે છોડ્યું છે પ્રીતથી મુજને અતરશી રે અતિ હર્ષે આજે મુજ રદ પ્યાલો જો ભરે નથી આવે સાથે જીવન પર કૃપા સુજનતા પ્રભુના નિવાસે રહું સુખી સહુ કાળ વસના નથી આવે સાથે જીવન પર કૃપા સુજનતા પ્રભુના નિવાસે રહું સુખી સહુ કાળ વસના પ્રભુના નિવાસે રહું સુખી સહુ કાળ વસના પ્રભુના નિવાસે રહું સુખી સહુ કાળ વસના ઈશ્વરનો આભાર કે આ તક મને મળી. સાથે સાથે સ્થાનિક પાળક સાહેબ અને પાળક ક્ષેત્ર સમિતિનો આભાર માનું છું કે તેમણે મારા પર વિશ્વાસ કર્યો. સાથે સ્થાનિક મહિલા સંગતનો પણ આભાર માનું છું કે તેમણે પણ મારા પર વિશ્વાસ કર્યો અને આ મોટી જવાબદારી મને આપી છે. ખરેખર આને લાયકતા તો નથી ધરાવતા, પણ છતાંય પ્રભુએ સોંપ્યું છે, માટે પ્રભુના કામને માટે આપણે આગળ વધીએ અને પ્રભુના નામને સ્તુતિ કરતાં આપણે પ્રાર્થનામાં આગળ વધીએ. પ્રાર્થના કરીએ. પવિત્ર અને પ્રેમાળ એવા ઈશ્વર પિતા, તમારી સ્તુતિ આરાધના કરતા પિતા, આ ભક્તિ સભામાં અમે ભાગ લઈ શક્યા છીએ પિતા, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. વચનો દ્વારા જે તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરવા માંગી રહ્યા છો, ત્યારે પિતા મુજ જેવા અબળ પાત્રને તમે યોગ્ય સહાયતા પૂરી પાડજો પિતા. અને હું નહીં પણ પિતા તમે મારા મુખના શબ્દો બનજો અને તમે જે કહેવા માંગો છો પિતા એ હું અત્યારે બોલી શકું, એના માટે તમે મને સહાયતા પૂરી પાડજો પિતા. આ વચનો દ્વારા દરેક સાથે વાત અને વ્યવહાર કરજો, અને વિશેષ કરીને માતાઓની સાથે જેઓને હું જે કહેવા માગું છું, આપ જે કહેવા માંગો છો પિતા એ
યોગ્ય એમના હૃદયોમાં કાર્ય કરે એવું તમે થવા દેજો પિતા. અમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળી સ્વીકાર કરજો. આમેન. આજે જ્યારે આપણે પ્રભુના વચનો જ્યારે શીખવા જઈ રહ્યા છીએ ત્યારે પિતાનો આભાર માનીએ છીએ. અને ખાસ જે બાઇબલ વાંચન કરવામાં આવ્યું નિર્ગમનનું પુસ્તક 2 અધ્યાય અને 1 થી 2 ઉપર હું મનન કરાવવા જઈ રહી છું, ત્યારે ખાસ આ વિષય કેમ પસંદ કરવામાં આવ્યો એ હું આપને જણાવવા માંગુ છું કે વિષય છે યખોબેત, એક પ્રભાવશાળી અને એક સ્ટ્રોંગ લેડી, જેના ઉપર આપણે એના જીવન દ્વારા આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. કઈ રીતે આપણે આપણા બાળકનો ઉછેર કરી શકીએ, કઈ રીતે એ સ્ટ્રોંગ ડિસિઝન મેકર હતા, કઈ રીતે રાજાના ફરમાનની વિરુદ્ધ પણ પોતાના બાળકના રક્ષણ માટે હંમેશ એની સાથે ને પાસે રહેનાર હતા, એને યોગ્ય શિક્ષણ આપનાર, કોઈ પણ સંજોગોમાં પોતાના બાળકને એકલું ન મૂકી દેનાર, દરેક સમયે એને એની આસપાસ રહેનાર એવી માતા વિશે આપણે જાણવા જઈ રહ્યા છીએ. ત્યારે આ વિષય આપ લોકોને માટે કોઈ નવો નથી, પણ મને એવું લાગ્યું કે આ વિષય અને બાઇબલમાં શ્રેષ્ઠ મધર મરિયમ અને સાથે સાથે યખોબેત, ઘણા બધા માતા પાત્રો છે બાઇબલમાં, પણ વિશેષ કરીને યખોબેત ઉપર હું આજે પ્રકાશ પાડવા જઈ રહી છું કે કઈ રીતે પોતાના બાળકને દરેક સમયમાં દરેક સંજોગોમાં પોતાની બાળકની સાથે જ ઊભી રહે છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, દરેક માતાને પોતાનું બાળક વહાલું જ લાગતું હોય છે. કોઈ માતા એવી ના હોય કે આપણા બાળકને મૂકીને બીજા બાળક ઉપર વધુ પ્રેમ ક્યારેય કોઈને હોતો જ નથી. આ હકીકત છે. ભલે ગમે એટલો પ્રેમ દર્શાવીએ પણ પોતાનું બાળક એ પોતાનું જ હોય છે. અને એનો કઈ રીતનો દ્રષ્ટિકોણ છે, ઈશ્વરનો કઈ રીતે દ્રષ્ટિકોણ છે, ઈશ્વરે શું કામ આપણને માતા તરીકેનો બિરુદ આપ્યું છે, શું કામ આપણને એ જવાબદારી સોંપી છે, એ બાબતો વિશે આપણે આગળ વધીશું. આજનો વિષય છે આપણો યખોબેત. યખોબેત કોણ હતા, યખોબેતની વિશેષતા શું હતી, અને ખાસ કરીને એના જીવન પરથી આપણે શું શીખી શકીએ, એ કેવા લીડર હતા, કેવા ટીચર હતા, એ વિશે આપણે આગળ જાણવા માંગીએ છીએ. નિર્ગમન 6 અધ્યાય અને 20માં આપણને જાણવા મળે છે કે યખોબેત કોણ હતા. બરાબર, એ લેવીય કુળની એક સ્ત્રી હતી, જે એક લેવીય પુરુષ એટલે કે આમરાનને પરણ્યા હતા. આમરાનના એ ફોઈ થતા હતા, પણ એમની સાથે એ પરણ્યા હતા. અને એમના વિશ્વાસમાં બંને વિશ્વાસુ પાત્ર હતા. ક્યારેય સ્ત્રી એકલી વિશ્વાસ હોય, પુરુષ ના હોય તો આગળ વધી શકાય નહીં, પણ બંને ખૂબ વિશ્વાસુ હતા, ઈશ્વરમાં માનનારા, ઈશ્વરની દરેક બાબતોનું અનુકરણ કરનારા અને યોગ્ય વિશ્વાસથી કેળવણી કરનારા. કોઈ પતિ પત્ની બંને રથમાં જો એક પરડું આમ જાય ને એક આમ જાય તો ક્યારેય સંસાર સારો ચાલી શકે નહીં. ત્યારે આ વચનમાં આપણને શીખવા મળે છે કે આમરોન અને યખોબેત બંને વિશ્વાસુ પાત્ર હતા. યખોબેતને કુલ 3 બાળકો હતા, મૂસા, હારૂન અને મરિયમ. નિર્ગમન 2:1 અને 2માં આપણને જાણવા મળે છે કે બંને વિશ્વાસુ હતા, બંનેના ઘરે પુત્રનો પ્રસવ થયો. અને એમાં મૂસાનો જન્મ થયો ત્યારે રાજાનું ફરમાન હતું, ફારૂન રાજાનું, કે ભાઈ કોઈ પણ પુરુષ બાળક જન્મે તો તેને નદીમાં વહાવી દેવો, કારણ કે એને ડર હતો કે આ લોકોની સંખ્યા વધી જશે અને મિસરીઓની સંખ્યા ઘટશે તો ક્યારેક એ બીજા રાજા અથવા પોતે પણ જો સંખ્યામાં બળવાન હશે તો અમારી સામે વિદ્રોહ કરી અને અમને ગુલામ બનાવી દેશે. ત્યારે ગુલામીમાં એને રાખવા માટે કોઈ પણ રીતે એ કાર્ય કરવા માંગતા હતા. અને રાજાએ ફરમાન જાહેર કર્યું કે દરેક પુરુષને
જે બાળક પુરુષ બાળક જન્મે એને નદીમાં વહાવી દેવો. એને ત્યાં સુધી કે પોતાની દાયણોને દરેક સૈનિકોને સૂચના આપેલી હતી કે ભાઈ આ પ્રમાણે જ થવું જોઈએ. બાળક જન્મે એટલે ખબર પડી જ જાય કે કોઈના ઘરે બાળક જન્મે તો જગ જાહેર જ હોય અને અગાઉથી જ ખબર પડી જાય કે અહીંયા પ્રસવ થવાનો છે. બરાબર છે. પુરુષ બાળકને નાઇલ નદીમાં વહાવી દેવાનો. ત્યારે નાઇલ નદી વિશ્વની સૌથી બીજી મોટી નદી છે. એનો પ્રવાહ આપણે જાણી શકીએ કે ક્યારેય મોટી બની શકે. એટલે જો પ્રવાહ ના હોય તો એ નાનામાં જ સમેટાઈ જાય કે એ કદાચ આગળ તળાવના સ્વરૂપમાં વહી જાય અથવા તો મોટી નદીને મર્જ થઈ જાય. ત્યારે કઈ રીતે યકોબેદ એ એનું રક્ષણ કરવા માંગે છે, આપણે એની ક્રિએટિવિટી એ વિશે આપણે જાણીશું. મૂસાનો જન્મ થયો ત્યારે યકોબેથે એને જોયું ત્યારે એને મૂસા ખૂબ પસંદ આવ્યો. કોઈ માતા એવી નહીં હોય કે એને એનું બાળક ન ગમે. શું ખાલી યકોબેદને એકનું જ બાળક સુંદર હશે? એ જમાનામાં બધાય માતાઓને પોતાનું બાળક સુંદર જ લાગે ને. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે યકોબેદને એવું લાગ્યું કે મારું બાળક ખૂબ સુંદર છે અને એને એવો વિચાર કર્યો કે હું આ બાળકને સંતાડી રાખીશ. એને સંતાડવા માટે પોતાના પતિને કદાચ સાથ લીધો હશે, એનો ઉલ્લેખ નથી, પણ એ બાબત આપણને દેખાડે છે કે એણે 3 મહિના સુધી પોતાના બાળકને સંતાડી રાખ્યું. આપણને આ જ રેફરન્સ આપણે પ્રેરિતોના કૃત્ય 7 અને 20માં પણ જાણવા મળે છે કે બાળક ખૂબ સુંદર હતું અને પરમેશ્વરની દ્રષ્ટિમાં એ સુંદર હતું. ખાલી યકોબેદને સુંદર લાગ્યું એવું નથી, પણ એ બાળક પરમેશ્વરને પણ સુંદર લાગ્યું. ત્યારે ત્યાં એનો દ્રષ્ટિકોણ આપણે જોઈ શકીએ છીએ કે એ પ્રાર્થનાવાદી હશે કે કઈ રીતે એણે પોતે જાણ્યું કે મારું બાળક સુંદર છે. અને આટલું મોટું સાહસ કદાચ કોઈ આપણા ટ્રમ્પ સાહેબ કે મોદી સાહેબ બોલે ને પછી એનું કોઈ ફરમાનનું ઉલ્લંઘન કરે તો ખબર હોય કે શું શિક્ષા મળશે, કાં મોત હશે કાં જેલ હશે. ત્યારે એણે એવી ચિંતા ન કરી, પણ પરમેશ્વરની દ્રષ્ટિમાં જે એમને સુંદર લાગ્યું એ જ યકોબેદને પણ સુંદર લાગ્યું. એટલે યહોવાનો દ્રષ્ટિકોણ અને યકોબેદનો દ્રષ્ટિકોણ કદાચ આ બાબતમાં સરખો માલુમ પડે છે. હિબ્રુઓને પત્ર 11 અને 23માં પણ આપણને જાણવા મળે છે કે વિશ્વાસી માતા પિતા દ્વારા બાળકને સંતાન આવ્યું અને તે ખૂબ સુંદર હતું. આ રેફરન્સ આપણને 2-3 જગ્યાએ બાઇબલમાં મળે છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ખરેખર મૂસા સુંદર હશે. સુંદરતામાં એનો કોઈ જોડ નહીં હોય. ત્યારે યકોબેદના દ્રષ્ટિકોણ વિશે આપણે જોઈ શકીએ છીએ કે યકોબેદનો દ્રષ્ટિકોણ ખૂબ સારો હતો. એ કઈ રીતે દૂરદ્રષ્ટિ ધરાવતા હશે, કઈ રીતે એ ઈશ્વર પરાયણ હશે. ઈશ્વરે કદાચ એની સાથે વાત કરી હોય, એના હૃદયમાં બાબત મૂકી હોય કે મારું બાળક ખૂબ સુંદર છે અને એને હું મારી પાસે જ રાખીશ. હું રાજાના ફરમાનનું ઉલ્લંઘન કરીશ અને હું કોઈને જાણ થવા દઈશ નહીં. પણ જે રીતે આપણે જાણીએ છીએ કે 3 મહિના સુધી બાળકને આપણે સાચવી શકીએ. કદાચ 3 મહિના પછી એનો અવાજ આવવાનું શરૂ થઈ જાય છે. એ રોવા, એ હસવા, એ ક્યારેય એક જગ્યાએ બેસતું નથી. એ આપણે માતાઓ તરીકે જાણીએ જ છીએ કે આપણું બાળક 3 મહિના પછી ખોળામાંથી ધીમે ધીમે એની ક્રિએટિવિટી એક્ટિવિટીમાં આગળ જતું હોય છે. અહીં આપણે પરમેશ્વરની જોવાનો દ્રષ્ટિકોણ અને આપણો દ્રષ્ટિકોણ આપણા બાળકો માટે કેવો છે એ જોવા માંગીએ છીએ કે આપણે આપણા બાળકને કઈ રીતે જોઈએ છીએ. દરેક માતાને પોતાનું બાળક સુંદર જ લાગતું હોય, પણ શું એ સુંદરતાની સાથે સાથે આપણે એને પ્રભુના વચનો શીખવીએ છીએ? શું એને યોગ્ય ઉછેર આપીએ છીએ?
જ્યાં એને બોલવાની જરૂર હોય, વાત કરવાની જરૂર હોય કે વાલ કરવાની જરૂર હોય, ત્યાં શું આપણે બાળકની સાથે ઊભા રહીએ છીએ? ઘણા સમય એવું થાય છે કે આપણે આપણા બાળકને નીચી નજરોથી જોતા હોઈએ છીએ કે મારું બાળક ક્યારેય એક્ઝામમાં ફર્સ્ટ નથી આવતું, ક્યારેય આમ નથી થતું. પણ એને મોટિવેટ કરો. તમારે ખુદને મોટિવેટ થવાની જરૂર છે. સાથે સાથે તમારા બાળકોને મોટિવેટ કરો, એને આગળ લઈ આવો. એવું ના હોઈ શકે કે દરેક બાળક પોતે ફર્સ્ટ જ આવે, એમાંય કોઈ વિશેષતા હોઈ શકે. આપણે એ દૃષ્ટિકોણ, ઈશ્વર એના માટે શું વિશેષતા અથવા વિશેષ આયોજન ધરાવે છે, એ આપણે ઈશ્વર પાસેથી પ્રાર્થનામાં જાણી શકીએ છીએ. આપણે બાઇબલના ઘણા બધા પાત્રો વિશે જાણીએ છીએ કે પરમેશ્વરનો દૃષ્ટિકોણ કેવો હતો અને એના માતાનો દૃષ્ટિકોણ અથવા એના પિતાનો દૃષ્ટિકોણ પોતાના બાળકો માટે કેવો હતો. આપણે જોઈ શકીએ છીએ કે ગિદિયોન વિશે એનો દૃષ્ટિકોણ કેવો હતો. ગિદિયોનને એના માતા પિતાએ અથવા એના આજુબાજુમાં જે રહેતા હશે એને એવું શીખવાડવામાં આવ્યું હતું કે તમે નીચા કુળના છો. પણ યહોવાની દૃષ્ટિ અલગ હતી. ગિદિયોનને એવું વારંવાર જણાવવામાં આવતું, અથવા ગિદિયોન પોતે એવું બોલે છે કે હું નીચા કુળનો છું અને બહુ નાનું પાત્ર છું, પણ પ્રભુની દ્રષ્ટિમાં ગિદિયોન શૂરવીર હતા. બરાબર. ન્યાયાધીશના પુસ્તકમાં આપણને જાણવા મળે છે 6, 12 અને 16માં કે ગિદિયોનને કઈ રીતે ઈશ્વર પસંદ કરે છે. એ જ રીતે યાબેસ અંગે આપણે જોઈ શકીએ છીએ કે યાબેસને એની માતા યાબેસ શું કામ નામ આપ્યું હતું? એને દુઃખ તરીકે વિચારવા માંગતા હતા કે આ મારું એક પ્રકારનું દુઃખ છે, એટલે જ એને યાબેસ નામ આપ્યું. પણ ઈશ્વરનો દૃષ્ટિકોણ જુદો હતો. ઈશ્વર તેને પ્રતિષ્ઠિત ઠરાવે છે અને યાબેસ એ રીતે આગળ આવે છે. દાઉદના જીવનમાંથી પણ આપણે શીખી શકીએ છીએ કે સમુએલ પ્રબોધક જ્યારે અભિષેક કરવા આવ્યા ત્યારે એના પિતા બાકીના બાળકોને આગળ રાખી અને લાઈનમાં ઊભા રાખે છે, પણ દાઉદ રાજા તો ઘેટા ચરાવવાનું કામ કરતા હતા અને એને લાઈનમાં પણ ઊભા રાખવામાં આવતા નથી. પણ છતાંય સમુએલ પ્રબોધકે તેને અભિષેક કર્યો. બાઇબલમાં આપણે હમણાં વાંચ્યું કે અજુબા કઈ રીતે પોતાના બાળકને યોગ્ય શિક્ષણ આપનાર માતા હતી, કઈ રીતે પોતાના બાળકને પોતાના દેવ પ્રત્યે જાગૃત રાખનાર માતા હતી. એ જ રીતે અથાલિયા વિશે પણ આપણે જાણ્યું કે કઈ રીતે એના બાળકને ખોટી સલાહ આપે છે, ખોટા માર્ગે દોરી જાય છે. હેરોદિયા રાણી વિશે બી આપણે જોયું છે કે પોતાની પુત્રીને કઈ રીતે એ ખોટી સલાહ આપે છે. આપણે આપણા બાળકને કઈ રીતે યોગ્ય શિક્ષણ આપી શકીએ એના માટે આપણે અત્યારથી જ એનામાં સિંચન કરવાની જરૂર છે. જ્યારે બાળક ફૂલ અથવા છોડ નાનું હોય તો જ એને કેળવણી આપી શકાય. મોટું થયા પછી એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. આપણે કઈ રીતે નાના કુમળા છોડને જ અત્યારથી જ એને લાગણી આપી શકીએ, કઈ રીતના સમય આપવાની જરૂર છે. અત્યારની ફાસ્ટ લાઈફમાં મારે આ વિશે એટલે જ પસંદ કરવો પડ્યો કે ફાસ્ટ લાઈફમાં કદાચ આપણે આપણા જિંદગીમાં જ ઉલઝ્યા રહીએ છીએ, આપણા બાળકોને સમય આપી શકતા નથી. હજી ગુજરાતમાં ઓછું કલ્ચર છે, પણ જે ગુજરાતની બહારે જોઈએ તો માતા પિતા પોતાના બાળકોને બિલકુલ સમય આપતા નથી. આ ક્લાસમાંથી પહેલા ક્લાસમાં, પહેલા ક્લાસમાંથી પહેલા ક્લાસમાં, દરેક જગ્યાએ રેસમાં જ મૂકી દે છે. ત્યારે આપણે જ્યારે હજી આપણી પાસે સમય છે, આપણે ફાસ્ટ લાઈફથી દૂર છીએ અને દૂર રહેવાની જરૂર પણ છે. હું જોતી હોઈ છું ઘણીવાર કે શું પોતાના બાળકોને સાથે એક ટાઈમનું જમી ના શકીએ આપણે લોકો? ત્યારે અત્યારે જો આપણે એને લાગણી નહીં આપીએ તો મોટા થઈને એ આપણને કઈ રીતે લાગણી આપશે? આપણે એનામાં યોગ્ય શિક્ષણનું સિંચન નહીં કરીએ, આપણે એને નહીં શીખવીએ કે કઈ રીતના પ્રાર્થના કરવી, કઈ રીતના બાઇબલ વાંચવું, કઈ રીતના મોટાઓનું સન્માન કરવું, કઈ રીતના ઉઠવું બેસવું, તો કદાચ સમય જતો રહેશે અને બાળક આપણા હાથમાંથી
મોટું વૃક્ષ થઈને પછી આપણી પાસે પાછું આવશે નહીં. કઈ રીતે યાકોબે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં, ફરીથી આપણે આપણા વિષય તરફ પાછા જઈએ છીએ કે કઈ રીતે યાકોબે પોતાના એમને ઘણા સંઘર્ષ તો કર્યા જ હશે, એનો અહીંયા ઉલ્લેખ નથી, પણ કોઈ રીતે કોઈ બાળકને છુપાવવું શક્ય નથી. ત્રણ મહિના બાદ જ્યારે યાકોબેને લાગ્યું કે હવે આ બાળકને છુપાવવું શક્ય નથી, ત્યારે એની ક્રિએટિવિટી આપણી સમક્ષ દેખાય છે કે એ કઈ રીતે એક સાધારણ ગૃહિણી જ હશે, કોઈ એટલી બધી પહેલી તો નહીં હોય, પણ છતાં એની પાસે હુનર હતું, એની પાસે કળા હતી. બરાબર. ગોમતૃણનો અર્થ ટોપલી ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે, પણ મિસરી શબ્દ સાથે સંબંધ ધરાવે છે. નૂહના સમયમાં વહાણ બનાવવામાં આવ્યું હતું, તેમાં જે રીતે ડામર લગાવવામાં આવ્યો હતો એ રીતે યાકોબે ગોમતૃણ જે જડ વનસ્પતિ છે એનો ઉપયોગ કરી જેથી બાળકને સોફ્ટ ફીલ થાય. કેટલું એને ધ્યાન રાખ્યું કે મારું બાળકને વાગી ના જાય, કંઈ ના થાય. પછી એને બીજું ધ્યાન એ રીતે રાખ્યું કે કદાચ જળ વનસ્પતિ પાણીમાં ભીની થઈ જાય તો બાળકને ભીનાશનો અનુભવ થાય, એટલે એણે ડામરનો અને ચીકણી માટીનો ઉપયોગ કર્યો. આ એની ક્રિએટિવિટી આપણને દેખાડે છે કે ભાઈ કઈ રીતે એક માતાએ પોતાના બાળકનું કેટલી હદ સુધી ઝીણામાં ઝીણું ધ્યાન રાખ્યું. આપણે આપણા બાળકનું દરેક બાબતોમાં ધ્યાન રાખતા જોઈએ છીએ કે એને કોઈ મુશ્કેલી ના પડે, કોઈ એને ક્યાંય વાગે નહીં, ક્યાંય અથડાય નહીં, બહુ ધ્યાન રાખતા હોઈએ છીએ. એ જ રીતે અહીં માતા તરીકે યાકોબે આપણને દેખાય છે કે એણે કઈ રીતે પોતાના બાળકનું એ ડૂબી ના જાય એ રીતે ધ્યાન રાખ્યું. ત્યારબાદ એ 3 મહિના પછી જ્યારે એને ટોપલીમાં મૂકવાનો સમય આવે છે, વિચારે છે કે હું આને મૂકીશ તો શું થશે. નદીનો પ્રવાહ વિશે આપણે જાણી શકીએ છીએ કે સૌથી લાંબી નદી હતી, તો કદાચ ટોપલીમાં મૂકવા છતાંય પાણી ભલે અંદર ના જાય પણ પ્રવાહમાં એ તો વહી જાય. ત્યારે એણે વિચાર્યું કે હું આને ગરુબોના વચ્ચે, એટલે કે પથરાળોલાની વચ્ચે કે જળ વનસ્પતિની વચ્ચે મૂકીશ એટલે એ વહી ના જાય. જ્યાં રાજકુંવરી નાવ આવે છે અને જોવે છે કે એને પેટીમાં મૂકેલું બાળક અથવા તો ટોપલીમાં મૂકેલું બાળકને જોવે છે, એનો રોવાનો અવાજ સાંભળે છે, ત્યારે એ પોતાની દાસીઓને કહે છે કે આને લઈ આવો, શું છે જોઈએ. એ જોવે છે, એને જોવાનો દ્રષ્ટિકોણ પણ આપણે જોઈ શકીએ છીએ કે એને પણ મૂસામાં સુંદરતા જોઈ શકાય કે આ બાળક ખૂબ સુંદર છે અને આ એને પોતે મહેલમાં લઈ જવા માટે તૈયાર થઈ જાય છે. કદાચ ઈશ્વરે જ એને પ્રેરણા આપી હશે કે આ બાળકને હું મારી સાથે મારા મહેલમાં લઈ જાઉં અને હું એનો ઉછેર કરીશ. ત્યારે આપણે એક ક્વિક રિસ્પોન્સ તરીકે મરિયમને જોઈ શકીએ છીએ. એવું નથી કે જેને બાળક હોય એ જ માતા હોય. બરાબર. મોટી બેન એ પણ માતા તરીકે અહીંયા દેખાઈ આવે છે આપણને કે કઈ રીતે પોતાના ભાઈનું ધ્યાન રાખે છે, કઈ રીતે પોતાના ભાઈનું એ એટલી ક્લોઝલી નિરીક્ષણ કરતી હોય છે કે એને કાંઈ થઈ ના જાય. એ અને યાકોબે છુપાઈને જોતા હતા કે શું થાય છે. જ્યારે રાજકુંવરીએ મૂસાને હાથમાં લીધા ત્યારે તરત જ એ એની પાસે જાય છે કે અને ક્વિક રિસ્પોન્સ આપે છે કે શું રાજકુંવરી તમે ઈચ્છો છો કે હું આને માટે એક ધાવ લઈ આવું. અને કદાચ રાજકુંવરીને તેવો વિચાર નહીં હોય પણ રાજકુંવરી હા પાડે છે અને તરત તે પોતાની માને બોલાવી આવે છે કે ચાલ તું આ મૂસાને દૂધ પીવડાવવા માટે. ભલે સવેતન એને પગાર સાથે રાખવામાં આવે છે, કોઈ માતાને બાળકને દૂધ પીવડાવવાના પૈસા ક્યારેય મળતા નથી, પણ આપણે બાઇબલમાં આ રેર કેસ જોઈ શકીએ છીએ કે માતાને પોતાના બાળકને દૂધ પીવડાવવાના પૈસા મળે છે. અને એ જે માતાઓ હોય એને ખબર જ હોય કે બાળક જ્યારે ફીડિંગ કરતું હોય ત્યારે એ
બાળક સાથે વાત કરતા હોય, એને વાલ કરતા હોય, કઈ રીતે એના મનની સાથે વ્યવહાર કરતા હોય, લાગણીઓ એની આ સાથે અરસપરસ શેર કરતા હોય, એને હાથ ફેરવતા હોય. ભલે એ સમજતું નથી પણ એ સાંભળે છે. એને કાન આપ્યા છે ત્યારે એ સાંભળે છે, બોલી નથી શકતું પણ એ સાંભળે છે, તમારી લાગણીઓ ફીલ કરતા હોય છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એણે કદાચ પોતાના દુઃખો એની પાસે વર્ણવ્યા હોઈ શકે, કદાચ એણે પોતાની ગુલામી વિશે અથવા પોતાના લોક વિશે એને વાત કરી હોય, સમજાયું હોય. કારણ કે જો 4 વર્ષ સુધી મૂસા એમની પાસે રહ્યા હતા ત્યારે 4 વર્ષમાં બાળક એટલું સમજણું થયું હોય, એમણે જોયું હોય. ભલે એ કોઈ કામ કરવાની ક્ષમતા નથી ધરાવતો પણ એણે બધું જોયું હોય. અને નાનપણની સ્મૃતિઓ ક્યારેય પાછી જતી નથી. ક્યારેય આપણને કોઈ બહુ નાના હોય ને આપણને ખીજાઈ ગયું હોય ને તો એ આપણને યાદ હોય કે આમણે મને આવું કર્યું હતું. અથવા કોઈ આપણે બહુ વાલ કરતો હોય તો નાનપણમાં જે વાલ હોય એ મોટા થઈને એવો જ હોય. કદાચ પ્રાઇમરીના ટીચરોને બાળકો સૌથી વધારે પ્રેમ કરતા હોય છે. પોતાના પ્રાઇમરીના અને લોઅર કેજી ને LKGના બાળકો પોતાના ટીચરોને લાઈફ ટાઈમ ભૂલતા નથી, કારણ કે એ એનો પહેલો શિક્ષક હોય છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એણે આ રીતે એનામાં સિંચન કર્યું હોય પોતાની પ્રજાને માટે, અને મૂસા એ વિશે જાણી શક્યા હોય. ભલે તે ભૂલી જાય, હજી નાની ઉંમર છે, 4 વર્ષ પછી એને રાજમહેલમાં પાછા મૂકવામાં આવે છે ત્યારે એ બધું ભૂલી જાય છે. ત્યાં એ શસ્ત્ર વિદ્યા જોવે છે, એ બધું રાજમહેલમાં રાજકુંવરની જેમ એ ઉછેર થાય છે, એનો બહુ સારી રીતે ઉછેર થાય છે, બધું ભૂલી જાય છે. પણ આપણે જ્યારે આપણા બાળકને ટ્રેનિંગ આપીએ છીએ ત્યારે નાનપણની ટ્રેનિંગ સૌથી મહત્ત્વની હોય છે. જે રીતે મેં જણાવ્યું કે ક્યારેય બાળકને કોઈ વૃક્ષને આપણે આકાર નથી આપી શકતા, પણ વૃક્ષ જ્યારે મોટું થતું હોય ત્યારે આપણે એની આજુબાજુમાં ક્યારેક જોઈએ છીએ કે લાકડી ભરાવેલી હોય છે. શું કામ? કારણ કે એને ઊભા થવા માટે સપોર્ટ, અને એ સીધું ઊભું થાય. ઘણા વૃક્ષો જોઈએ છે કે સાવ નીચે જ હોય છે આમ, પણ એને ઊભા થવા માટે જે સપોર્ટની જરૂર હોય છે એ ત્યારે આપણે એને સપોર્ટ તરીકે રાખી શકીએ છીએ. યાકૂબે તે પોતાના 3 બાળકોનો યોગ્ય શિક્ષણ આપીને ઉછેર કર્યો એ પણ આપણે જોઈ શકીએ છીએ. યાકૂબે તે 3 બાળકો હતા, મૂસા, હારૂન અને મરિયમ. મરિયમ એ આભાર સ્તુતિ ગાનારી, ગીત અને સ્તુતિ આરાધના કરનારી એક પ્રોફેટ અને એક લીડર હતા. હારૂન મૂસાના સહાયકારી બન્યા અને એક યાજક હતા. મૂસાને તો આપણે સર્વ જાણીએ છીએ કે ગ્રેટ લીડર હતો, કે આખી પ્રજાતિને ગુલામીમાંથી બહાર લાવ્યા. એટલે એને એવું નથી કે દરેક માતા કદાચ કોઈ એક બાળકને પ્રેમ કરતી હોય, એવું નથી હોતું. એને ભલે એક બાળક હોય, 5 હોય કે 25 હોય, એ ક્યારેય પોતાના બાળકોને, જૂના જમાનામાં હોય છે ઘણાને 10-12 બાળકો હોય છે, પણ હવે તો એવું નથી. પણ ત્યારે એવું હતું, ક્યારેય કોઈ માતા પોતાના બાળકને વધારે પ્રેમ કરતું એવું નથી હોતું. બધા બાળકો માતાની દ્રષ્ટિમાં સમાન જ હોય છે. ત્યારે આપણે એની કેળવણી આમાં જોઈ શકીએ છીએ કે એણે પોતાના 3 બાળકોને કેટલું સરસ શિક્ષણ આપ્યું, કે 3 આ રીતે આગળ આવ્યા. આપણે આપણી આજુબાજુમાં જ્યારે બાળકો મોટા થતા હોય છે, ત્યારે નાના હોય છે ત્યારે આપણે એને શીખવતા હોઈએ છીએ આપણી પાસે શું શિક્ષણ છે, આપણી પાસે શું લાગણી છે, આપણે એને શું કહેવા માંગીએ છીએ. જેવું આપણે ભવિષ્યમાં પામવા માંગીએ છીએ એવું અત્યારે આપણે એને શીખવવાની જરૂર હોય છે. ઘણા આપણે નેગેટિવ માતાઓ બી જોઈ આમાં, કે પોતાના બાળકોને કઈ રીતે શિક્ષણ આપે છે અને ટૂંક સમયનો લાભ લે છે. શું આગળ વધીને એના મા બાપને એટલું સન્માન આપી શકશે? જેટલા સન્માનને ખરેખર પાત્ર હોય છે માતાઓ, એને એટલું સન્માન આપી શકે? ઘણા બાળકો પોતાના વૃદ્ધ મા બાપ પાસે માતા પિતા કે એટલું જ થતું હોય છે, ત્યારે એને નાનપણમાં એનો એટલો પ્રેમ મળ્યો હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે બાળકને પોતાની મા એટલે સર્વશ્રેષ્ઠ.
શિક્ષક ગણો, ગુરુ ગણો કે પોતાના મિત્ર ગણો, મા પાસે જઈને બધી વાત બોલશે ને બોલશે જ. એટલે આપણે એવી માતા બનવાનું છે કે બાળક આપણાથી કંઈ છુપાવે નહીં, પણ આપણને બધું કહે. દરેક ભલે ખુશ હોય તો ખુશીની વાત શેર કરે, દુઃખી હોય તો દુઃખની વાત શેર કરે. ક્યારેક એને ગુસ્સો આવી જાય તોય આપણને આવીને કહેશે કે મને આજે આ સ્કૂલમાં આવું થયું, મને આવું ના ગમ્યું, આવું મને ટીચર ખીજાણા, વોટેવર. ત્યારે આપણે આપણો ખભો અથવા તો આપણો વાલનો હાથ એની પાસે મૂકીશું કે બેટા, કોઈ પણ સંજોગોમાં અમે તારી સાથે ઊભા છીએ, કોઈ પણ વાતની ચિંતા કરતો ના, અમે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં તારી સાથે છીએ. ફક્ત બાળકને લાગણી આપવાની જરૂર છે એવું જ નથી, જરૂરના સમયે એને વાળવો પણ પડે, એને મારવો પણ પડે અને એને પ્રેમ પર કરવો પડે. ત્યારે આપણે ઘણીવાર આપણને વચનોમાં કહે છે કે તારા બાળકને શિક્ષા આપતા ડર નહીં, કારણ કે બાળકને યોગ્ય જો શિક્ષણ આપવું છે તો આપણે એને ક્યારેક ખીજાવવું પણ પડે અને એના અંદરની વાત કઢાવવા માટે વાલ પણ કરવો પડતો હોય છે. આ રીતે હું એ દર્શાવવા માગું છું કે કઈ રીતે યાકોબે પોતાના બાળકોને જતન કરે છે, કઈ રીતે એ ગ્રેટ લીડર જે આખી પ્રજાતિને તારી દે છે, એના માતાનું બિરુદ એને મળે છે. એને ઘણું બધું સેક્રિફાઈસ કર્યું હશે એ જોઈ શકીએ છીએ આપણે. અને ખાસ એની બાબતોમાં એના દૃષ્ટિકોણ, એ સારા ટીચર હતા એ જોઈ શકીએ છીએ આપણે. અને બીજી બધી બાબતો કે ઈશ્વર પરાયણ હતી, વિશ્વાસુ હતા. પોતે વિશ્વાસુ હોય તો જ બાળકોને એનું શિક્ષણ આપી શકે. યહોવા દેવ વિશે વચનોમાં આપણને કહે છે કે તું તારા બાળકને નાનપણથી શીખવાડ વચનો, કે તેઓ આગળ જઈને ભૂલી ના જાય. જૂના કરારમાં આપણને શીખવવામાં આવે છે કે તારા બાળકોને નાનપણથી શીખવાડ. પ્રભુની આજ્ઞામાં પણ આપણને શીખવાડવામાં આવે છે તારી માનું તથા તારે બાપનું સન્માન કર. એ એક 10 કમાન્ડમાં એકમાં સામેલ કરવામાં આવ્યું છે કે આ આપણે આપણા માતા પિતાનું કેટલી રીતે ધ્યાન રાખવાનું છે. વધુમાં નવા કરારમાં આપણે મરિયમ વિશે પણ એ જાણી શકીએ છીએ. મરિયમ વિશે તો આપણે ઘણું બધું જાણીએ છીએ કે એણે કઈ રીતે પોતાના બાળકને જન્મ આપ્યો હશે, કઈ રીતે કુંવારા રહીને એક બાળકને જન્મ આપો એટલે ઘણી બધી સ્ટ્રગલનો સામનો કરવો પડે, ઘણા બધા મેણા ટોણા સાંભળ્યા હશે, ઘણી રીતે એણે એવું ફીલ થયું હશે કે કઈ રીતે, પણ એણે હંમેશા વિશ્વાસુ રહ્યા. વિશ્વાસુ રહેવાની સાથે સાથે એણે ક્યારેય પ્રતિકાર નથી કર્યો. આપણે એમાં જોઈ શકીએ છીએ કે એણે ક્યારેય ઈસુ બાપને એકલા નથી મૂક્યા, એણે દરેક સમયમાં કીધું છે એ કે એમ કરો. આપણે જોઈ શકીએ છીએ કે એનો પ્રથમ ચમત્કાર જ્યારે જોયો આપણે ત્યારે કે પાણીના દ્રાક્ષારસના કુંડમાં પાણી ભરો, ત્યારે એ બીજા શિષ્યોને કે જે કાઠબારી હતા એને એવું કહે છે કે એ કહે એમ કરો. એની પાસે એટલી સૂઝબૂઝ છે, એટલું એને પોતાના શિક્ષણ ઉપર એટલું વિશ્વાસ હતો કે ના, આ જે કરશે એ બરાબર જ છે. એટલે આપણે આપણા બાળક ઉપર વિશ્વાસ રાખવાની બી જરૂર છે. ઘણીવાર એવું લાગે કે અમારું બાળક મારી સામે થાય છે, આમ થાય છે, પણ ક્યારેક એના દૃષ્ટિકોણથી પણ વિચારવાની જરૂર હોય છે. દરેક જગ્યાએ આપણે જ સાચા હોય એવું ના બની શકે. ઘણીવાર જનરેશન ગેપ આપણે જોઈ શકીએ છીએ કે જનરેશન ગેપમાં બાળકો કદાચ આપણાથી વધારે જાણતા હોય તો એનો દૃષ્ટિકોણ અથવા અભિપ્રાય જાણી લેવામાં કંઈ આપણે ખાટું મોડું થઈ જતું નથી. ખાસ ઘરોમાં સિરિયલોને જોવાતું હોય છે ત્યારે બાળકો એ ભલે સમજતા ના હોય, સાંભળતા ના હોય, પણ એ સાંભળી છે અને વિચારે છે કે આવું આમાં સિરિયલમાં બધું કરે છે તો કદાચ આવું આપણા જીવનમાં થતું જ હશે. એની પાસે કોઈ એવી સમજ નથી હોતી કે આ ફક્ત એક કેરેક્ટર પ્લે કરે છે, કે પણ એના મનમાં એ અસર કરે છે. કદાચ બિગ બોસ ચાલતું હોય કે કદાચ કોઈ સાસુઓની સિરિયલ હાલતી હોય તો એવું વિચારે છે કે આવું થતું જ આવું ષડયંત્રો કરતા હોય છે બાળકો. ત્યારે એવું એના મનમાં વિચાર થાય છે. ત્યારે બાળકોની સામે બહુ કેરફુલી માતાઓએ વર્તવાની જરૂર હોય છે. ક્યારે એની સામે ખોટું બોલવાની જરૂર નથી. કદાચ આપણાથી ભૂલ થઈ છે, કદાચ કાંઈ થયું છે તો એમાં કોઈ હેઝિટેટ કરવાની જરૂર નથી
કે ના, અથવા પોતાને જ હંમેશા સાચું સાબિત કરવાની જરૂર નથી. ખોટા હોય તો હોઈ શકીએ આપણે માણસ છીએ, બરાબર. પણ બાળકની સામે ખોટું બોલીને આપણે એની પાસે ખોટો નમૂનો રજૂ કરવાની જરૂર નથી લાગતી. ખોટા હોય તો હોઈ શકીએ, અને ક્યારેક ના પણ હોઈ શકે, છતાં એમને લાગે તો આપણો દ્રષ્ટિકોણ બી આપણે એની સામે મૂકી શકીએ. જેમ એનો દ્રષ્ટિકોણ સાંભળવો જરૂરી છે, એમ આપણો દ્રષ્ટિકોણ પણ મૂકી શકીએ કે ના ભાઈ, આમ નહીં આમ કરીએ તો વધારે સારું રહેશે, અથવા મને આમ લાગે છે, તને કેમ લાગે છે. આપણે બહુ ક્લોઝલી બાળકને ઓબ્ઝર્વ કરવાની જરૂર હોય છે. ઘણીવાર બાળકો આપણે નથી શીખવતા એવું પણ દુનિયામાંથી શીખી જતા હોય છે. ત્યારે માતા પિતા તરીકે આપણે ખૂબ આપણા બાળકોનું ધ્યાન રાખવાની જરૂર છે. આ મારો આજનો વિષય હતો. ખાસ હું માતાઓને જે કહેવા માંગતી હતી એ મારા વિષયમાં મેં રજૂ કર્યું છે. ત્યારે જો કંઈ ભૂલ થઈ હોય, કોઈને દુઃખ લાગ્યું હોય તો માફ કરશો. કદાચ મારી ઉંમર પ્રમાણે તમને હું વધારે કહી ગઈ હોય તો બી માફ કરશો. આપણે આ વચનો દ્વારા જે પ્રભુએ વાત કરી એ મેં તમારી સાથે શેર કરી છે. ફરીને મહિલા સંગતનો આભાર માનું છું કે એમણે મારા પર વિશ્વાસ કર્યો. થેન્ક યુ વેરી મચ. સુંદર મનીય સંદેશાને માટે રેખાબેનનો આભાર. હવે હું મિલ્કાબેનની વિનંતી કરીશ કે તેઓ સંદેશા પછી પ્રાર્થના કરાવશે. ત્યારબાદ દાનર પણ લેવામાં આવશે અને ભજન સંગ્રહમાંથી 341 સમયનું ગીત ગાવામાં આવશે. મહિલા સંગતની જે કમિટીની બહેનો છે, 4 બહેનો આગળ આવશે અને દાન લેશે. મિલ્કાબેન ગી ગયા. સર્વશક્તિમાન અમારા પ્રેમાળેશ્વર પિતા, આજના દિવસને માટે તમારો ખૂબ આભાર માનીએ છીએ. આ મધર્સ ડેના દિવસે પ્રભુ તમે અમારા જીવનમાં મા બનવાનો જે આશીર્વાદ આપ્યો છે તેને માટે પ્રભુ તમારો ખૂબ આભાર માનીએ છીએ. તમારી સેવિકા દ્વારા યોકેબેદના જીવન વિશે અમે શીખી શક્યા માટે તમારો આભાર. આ પ્રભુ યોકેબેદે પોતાના દીકરા મૂસાને જે તમારા વચનો શીખ્યા, આ પ્રભુ એ યોકેબેદને ખબર નહીં હોય કે આગળ જતાં આ મૂસા ઇસરાયેલી પ્રજાને ગુલામીમાંથી છોડાવનાર તમારો સેવક બનવાનો છે, આગેવાન બનવાનો છે. પણ તમારા વચનો એણે શીખ્યા અને તમે એને પસંદ કર્યા. તેને માટે પ્રભુ અમે તમારો જ આભાર માનીએ છીએ અને એમના જીવન દ્વારા અમે અમારા બાળકોને સારું શિક્ષણ આપનારા બનીએ. તેને માટે તમારી કૃપા અમારા પર થવા દેજો. હવે પછીના દરેક સમયમાં અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. બાપ, અમારી પ્રાર્થના ઈસુ બાપના નામમાં સાંભળી માન્ય કરજો. આમીન. 341 નંબરનું ગીત ગાવામાં આવશે. તે દરમિયાન દાન પણ લેવામાં આવશે. મહિલા સંગતની બહેનો આગળ આવશો.
દાનાર્પણની પ્રાર્થના માટે હું મંડળીના સેક્રેટરી પ્રમોદ મેકવાને વિનંતી કરીશ કે તેઓ દાનાર્પણની પ્રાર્થના કરાવશે. ત્યારબાદ હું આકાશમાના બોલીશું ને છેલ્લું આશીર્વચન પાળક સાહેબ ઉચ્ચારશે. દયાળુ ને કૃપાળુ ઈશ્વર, તમારો આભાર, તમારી મહેરબાની. આજના દિવસને માટે તમે વચનો મારફતે અમારી સાથે વાતચીત વ્યવહાર કર્યો, તમારો આભાર. તમે જે કહેવા માંગતા હતા તે મોકળા મને પ્રભુ અમે સમજી શક્યા, તેને માટે તમારો આભાર. પ્રભુ, અમારા આજીવિકાના સાધનો તમે પૂરા પાડ્યા છે તેને માટે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ, તે જે પુષ્કળ આશીર્વાદ તમે અમને આપ્યો છે તેમાંથી જૂજ અર્પણ અમે તમારી સેવાને અર્થે લાવ્યા છે, ત્યારે પ્રભુ અમે તમારા હાથોમાં અર્પણને સોંપીએ છીએ. આ પ્રભુ, જે પેટી દાનમાં વિધવા બાળક પત્નીઓ માટે ઉઘરાવવામાં આવેલું દાન છે અને જોડીમાં પ્રભુ તમારા મહિમાને અર્થે તમારા પ્રભુ મંદિરને માટે જે દાન લેવામાં આવ્યું છે તેમાં જે દાન આવ્યું છે તેને તમે આશીર્વાદિત કરો. આ પ્રભુ, જે હેતુથી તે આપવામાં આવ્યું છે તે હેતુને તમે સિદ્ધ કરો. જે વાલાઓએ તે દાન આપ્યું છે તેને પ્રભુ તમે 100 ગણો બદલો પૂરો પાડો એ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમારી પાસે ઘણા બધા આશીર્વાદો છે, તેમ છતાં ઘણીવાર અમે અમારા આશીર્વાદોને ભૂલી જઈએ છીએ અને તમને, અમારી મંડળીને અને તમારા કાર્યને માટે દાન આપતા નથી. ત્યારે પ્રભુ અમને સહાયને મદદ કરો એ વાત સમજવાને માટે પ્રભુ અમે તમને દાન આપી શકીએ. જે દાન છે તેને તમે આશીર્વાદિત કરો. દાતાઓને તમારા હાથમાં સોંપીએ છીએ, તેમના જીવનમાં તમે કાર્ય કરો અને તેમને પણ તમે આશીર્વાદિત કરો. આ વિનંતી ત્રાતા ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો, સ્વીકારો બાપ. આમેન. તો આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બને, તમારું રાજ્ય આવે, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની મારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુરાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર, વિશેષ કરીને સર્વ માતાઓ ઉપર, તેમજ સેને રાજકોટ પરિવારના સગડા વહાલાઓ પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન. હું માનું છું, હું જાણું છું, ક્રિસ્તે મારે લીધે. હું માનું છું, હું જાણું છું, ક્રિસ્તે મારે લીધે. મધ્યસ્થ